ગલબા મારુતિનગરમાં આજે ડિમોલિશનની કામગીરી હાઉસિંગ બોર્ડના મકાનો પર થઈ છે, શું કહેશો? અત્યારની પરિસ્થિતિ જુઓ તો ભાવનગરની અંદરની સમગ્ર ગુજરાતની વાત હોય, ગરીબ માણસોની કોઈ જગ્યા જ ન હોય એવી પરિસ્થિતિ અત્યારે આ સરકાર ઊભી કરી છે. આ જે તે સમયે કોંગ્રેસના શાસનમાં બનેલા હાઉસિંગ બોર્ડના મકાનો છે, ત્યાં અત્યારે ગરીબ અને એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. અત્યારે સરકાર એમને પાડવાનું કામ ચાલુ કર્યું ડિમોલિશનના નામે. તો એમની વૈકલ્પિક વ્યવસ્થા કોણ કરશે? પેલા વૈકલ્પિક વ્યવસ્થા તો કરાવો એમના માટે. અને વૈકલ્પિક અને કોઈ વ્યક્તિને જીવના જોખમે રહેવાનો શોખ હોતો નથી. માણસ મજબૂરીમાં અહીંયા રહેતા હોય છે. એ લોકોને પણ ખબર છે કે આ ગમે ત્યારે પડે છે. સ્થાનિક લોકોને ખબર નથી એવું નથી, પણ એના પાસે બીજી વૈકલ્પિક વ્યવસ્થા જ નથી તો માણસ શું કરે? જીવના જોખમે પણ અહીંયા રહે છે. તો અત્યારે મારી પહેલા તો મેઇનમાં મેઇન વિનંતી એ છે, કોઈને તમે કોન્ટ્રાક્ટ આપો તો કોન્ટ્રાક્ટ તમારે માઇનસમાં બહાર પાડવો પડે. સરકારે એમાં ભંડોળ આપવું પડે. ત્યારે આ સ્થાનિક લોકોની કોઈ કેપેસિટી જ નથી કે એ 50,000 રૂપિયા પણ એવો આપી શકે. એટલે મેઇનમાં મેઇન વાત એ છે, પહેલાના સમયમાં રાજાશાહીના સમયમાં લોકો રાજા પાસે અપેક્ષા રાખતા. અત્યારે સરકાર જ માય બાપ કહેવાય. સરકાર જ જે કાંઈ છે એ સરકાર છે. તો સરકાર પાસે સ્થાનિક લોકો માંગણી ન કરે તો કોના પાસે કરે? અધિકારીઓનું કેવું છે કે 5 વર્ષથી નોટિસો આપવામાં આવે છે, તેમ પણ ખાલી કરવામાં નથી આવ્યું. અધિકારીઓને એટલું જ કહેવા માંગીશું અને ભારતીય જનતા પાર્ટીના શાસનને પણ એવું જ કહેવા માંગીશ કે આ લોકોને ખબર જ છે આ મકાન પડી જવાના છે, પણ એ જીવના જોખમે રહે છે. તો એની મજબૂરી સમજશે કોણ? ખાલી આપણે વોટ બેંકનો ઉપયોગ તરીકે જ લોકોનો ઉપયોગ કરવાનો છે કે લોકોને પાયાની સુવિધા પણ પૂરી પાડવાની છે? આ લોકોને ડિમોલેશન કરતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી જોઈએ. જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં અત્યારે સરકાર ઊણી ઉતરશે તો અમે એમની સાથે છીએ. જે કાંઈ પણ ઉગ્ર આંદોલન કરવા પડે તો અમે એમની સાથે રહીને કરશું. અને જ્યાં પણ ધરણા કરવા પડે, પ્રદર્શન કરવું પડે, અમે એમની સાથે છીએ. જો આમની માંગણી જે છે એકદમ વ્યાજબી માંગણી છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરો, પછી અમને પાડો, નવો કોન્ટ્રાક્ટર આવે, મુબારક છે. આ લોકોની કોઈ કેપેસિટીથી કોઈ કાંઈ ફંડ આપી શકે. એટલે સરકારે જ ભંડોળ આપી અને એમને આ એમની જે સગવડતા છે, એમની માંગણી છે એ પૂરી કરવી પડે. જો પૂરી કરવામાં નહીં આવે તો કડકમાં કડક રીતે અમે પ્રેમથી પણ આંદોલન કરશું, ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરશું. અને સમય અમને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ અમારી તૈયારી છે.